હેર રીગ્રોથ પોસિબલ છે? આવો ક્વેશ્ચન બહુ બધા મને પૂછતા હોય છે. તો આના માટે હું એક મારા જ પેશન્ટની સ્ટોરી તમને કહીશ. એક છોકરો સાવરકુંડલાથી છે કે આવે છે, 18 જ વર્ષની ઉંમર હોય છે. એડવાન્સ હેરમાં એમ સમજી લો ગ્રેડ 5-6 જેવી ટાલ પડી ગઈ હોય છે. એના ફાધર સાથે મારી પાસે આવે છે, મને કહે છે સાહેબ આને વાળ ઉગાડી દો, એના સંબંધ થવામાં પણ પ્રોબ્લેમ થશે અને અમને બહુ જ ચિંતિત છે. તો ત્યારે એ લોકોને એનાલિસિસ કરી અને એનો રૂટ કોઝ ફાઇન્ડ આઉટ કર્યો તો એ હોર્મોનને લીધે થતી હતી. એના ફાધરને પણ ટાલ હતી, એના મામાને પણ ટાલ હતી. તો એના એનાલિસિસ ઉપરથી અમે એક આખો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કર્યો અને એના થેરાપિસ્ટનો પ્લાન નક્કી કર્યો કે એને 12 પ્રકારની અલગ અલગ થેરાપિસ્ટ છે, સાથે સાથે ન્યુટ્રિશનની સારવાર અને સાથે સાથે લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ અને એક ડાયટ પ્લાન. આ 4 વસ્તુનું કોમ્બિનેશન આપ્યું. પહેલા મહિને થોડા નાના હેર ગ્રો થવા માંડ્યા, પછી 3 થી 4 મહિના અંદર થોડા વાર ધીમે ધીમે મોટા થયા અને ધીમે ધીમે 12 મહિનાના અંતે એકદમ ફૂલ ઓફ હેર ગ્રોથ થયો. ત્યારે એના ફાધરે કીધું કે જે મને ક્વેશ્ચન પૂછ્યો તો સાહેબ વાળ આવી શકશે, ત્યારે એના ફાધર એમ કીધા સાહેબ તમે કીધું તું એ પ્રમાણે મારા બાળકને વાળ આવી ગયા, હવે અમને બિલકુલ ચિંતા નથી. તો ક્યારેય પણ તમને વાળનો પ્રોબ્લેમ હોય, ટાલ પડી ગઈ હોય તો મૂંઝાવાની જરૂરિયાત નથી. સાયન્સ અને ટેકનોલોજી મદદથી વાળ ઉગાડી શકાય છે. આ જે પેશન્ટની સ્ટોરી છે એ તમે જોઈ શકશો કે અહીંથી અહીંયા સુધીનું ટ્રાન્સફોર્મેશન છે ને શક્ય બન્યું છે. એ શક્ય બન્યું છે હેર થેરાપિસ્ટની મદદથી અને એડવાન્સ ડાયગ્નોસ્ટિક ટૂલથી. એટલે આજે જ આ પ્રકારની એડવાન્સ હેર થેરાપિસ્ટ તમે લો, થોડા લાઇફસ્ટાઇલમાં રૂટીનમાં ચેન્જ કરો, થોડું તમારા ડાયટ ઉપર ધ્યાન દો તો ડેફિનેટલી વાળ આવી શકશે.